રામ રામ મિત્રોને કેમ છો? મજામાં જશો ને આપણા વિડીયો જોવો એટલે ઓલરેડી તમે મોજમાં આવી જ જાઓ છો. તો અત્યારે વાગી ગયા છે 3:15 જેવું અને આજે આપણે નવો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો અત્યારે. અને રક્ષાબંધનનો બ્લોગ તો તમે ઓલરેડી જોઈ જ લીધો હોય અને ના જોયો હોય તો જોઈ લો, આપણી ચેનલમાં આવી ગયો છે. અને અત્યારે આપણે આગળનો બ્લોગ જોઈએ છે તો તમને ખબર હતો કે આપણા એટીએમમાં પૈસા ફસાઈ ગયા હતા. તો એના માટે હે ને બેંકે જાઉં છું. હવે શું કહે છે જોવાનું છે, કારણ કે બ્રાન્ચ મેનેજરને મળવાનું હોય છે, એવું બધું હોય છે. તો જોઈએ શું છે શું નહીં, અને જો એમાં શું શું પ્રોસેસ હોય તમને આવીને પાછો કહું. અત્યારે હું આવી ગયો છું ઉપર, અને કારણ કે રક્ષાબંધનનો વ્લોગ એડિટ તો કરી નાખ્યો છે પણ અપલોડ કરવાનો બાકી છે, એટલે અપલોડ કરી દઉં. અને બેંકે પણ જે બેંકે આપણે પ્રોસેસ હતી ફોર્મ ભરવાની ને એવી, એમાં બધી બેંકમાં ને અલગ અલગ પ્રોસેસ છે. આમાં ફોર્મ ભરવાની છે, અમુક બેંકમાં ડાયરેક્ટ તમને સ્ટેટસ આપી દે છે કે ભાઈ જમા એની રીતના થઈ જાય. તો હવે જોઈએ, આમાં ફોર્મ તો ભરી દીધું છે, શું થાય શું નહીં ખબર પડી જશે 1-2 દિવસમાં. એટલે લગભગ ડાયરેક્ટ હવે જમા જ થાય, ફોર્મ ભરી દીધું એટલા માટે. તો ચાલો અત્યારે હે ને બ્લોગ અપલોડ કરી દો પહેલાં. અને જો વ્યૂ કેમ બાગ મસ્ત મજાનો આવે છે, અને વરસાદનો માહોલ ક્યાંય દેખાતો જ નથી. ખુલ્લું આસમાન થઈ ગયું છે. વરસાદની જરૂર જ છે. ખેડૂતો બધા એવું કહે છે કે વરસાદ હવે થઈ જાય તો પાણી વારવું નહીં પડે, બાકી પાણી વારવું પડશે. તો ચાલો પહેલાં તો હે ને બ્લોગ અપલોડ કરી દઉં. બીજો દિવસ થઈ ગયો છે અને ફાઇનલી આપણે ફ્રી થયા છે, એટલે ગામમાં જવું છે, કારણ કે એક પાર્સલ અટવાઈ ગયું છે. લોકેશન ટૂંકમાં આપણો તો પ્રોબ્લેમ નથી, એનો પ્રોબ્લેમ છે. એટલે એ લોકોએ છે ને બીજા લોકેશન ઉપર જવા દીધું. એટલે ફાઇનલી ચેક કરાવવા જવું જો ક્યારે આવશે ક્યારે નહીં આવે. એ પ્રમાણે જ પહેલાં તો ગામમાં જઈ આવ્યા અને એ કામ પતાવી આવ્યા, કારણ કે 2-3 દિવસ પહેલાં આવવાનું હતું, એને બદલે હજી નથી આવ્યું. તો શું છે શું નહીં જોતા આવીએ. અને બાકી તો બસ મસ્ત મજાનું વાતાવરણ છે. વરસાદ થોડો છાંટ આવ્યો હતો. આજ તો કેવું થયું, અમારી ઘર બાજુ વરસાદ નથી, અને પાછો મેઇન રોડ છે ને એની પહેલી બાજુ જાવ ને તો ત્યાં ફૂલ વરસાદ આવ્યો. એટલે એટલા એક ગામમાં ને ગામમાં પણ વરસાદ ક્યાંક છે ને ક્યાંક નથી, એવું બધું છે. આગાહી તો આપી છે, શું થાય શું નહીં. પણ ચાલો આપણે પેલા ગામમાં જઈએ ને પછી આપણે ડાયરેક્ટ મળીએ. અત્યારે જો ઉપરનો નજારો છે ને કંઈક આવો હોય ને, એ મસ્ત મજાનું કેસરી વાતાવરણ થઈ ગયું. સનસેટ થઈ ગયો હે મસ્ત મજાનું. કે આ બાજુ કંઈક આવું છે અને સૂર્ય બાજુ કંઈક આવું છે. જોરદાર એટલે જોરદાર કેસરી પ્રકાશ આવે ઘરમાં, એ રીતનો મસ્ત પ્રકાશ નીકળ્યો છે. વાદળા નથી એટલા બધા, પણ વરસાદની આગાહી છે કાલથી. એટલે જોઈએ હવે કાલે શું થાય એ પ્રમાણે, કારણ કે કંઈ નક્કી નથી. વરસાદ આજે તો ના આવ્યો તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. હવે બ્લોગ ક્યારે અપલોડ કરીએ તો કંઈ નક્કી નથી. અને આપણું પાર્સલ પણ ગોટે ચડી ગયું ઓલરેડી, તો જોઈએ હવે. Nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me. But let's be really real, anxiety can foggy all this stuff. ફાઇનલી અત્યારે આપણે જમી લીધું છે. અને ભાઈ આપણે જે આગળ એક વાત કરી હતી કે ભાઈ મેં એટીએમ થ્રુ આપણે મશીનમાં પૈસા જમા કરાવ્યા હતા, એ આપણા જમા થયા નહોતા. અને આપણે શું કહેવાય ફરિયાદ એટલે કે ફોર્મ ભર્યું હતું અને બ્રાન્ચમાં આપણે દીધું હતું. તો એ ફાઇનલી આપણે જમા થઈ ગયા છે, અને આપણા મેસેજ દ્વારા આપણને ટૂંકમાં ખબર પડી ગઈ છે કે પૈસા આપણે આ ખાતામાં પડી ગયા છે. તો એમાં કોઈ પણને ક્યારેય પણ આવું થાય તો ટૂંકમાં વધારે કંઈ ટેન્શન લેવા જેવી બાબત નથી. તમારે ડાયરેક્ટ તમારી બ્રાન્ચનો કોન્ટેક કરવાનો રહેશે, અને તમારે ફોર્મ ભરવાનું અથવા કોઈ પણ જે પણ પ્રોસેસ હોય તમારે કરી અને આને આપવાની રહેશે. એટલે તમારા પૈસા તમને ટૂંકમાં મળી જશે. એટલે ટૂંકમાં તમારું જે પૈસા છે મશીનમાં એ સેફ છે. કોઈ પણ મશીન એરરના લીધે જમા ના થઈ શક્યા હોય તો આવી રીતની પ્રોસેસ કરી અને જમા કરાવી શકો છો. તો એ બધાને કોઈ પણને આવું ક્યારેય થાય તો ટૂંકમાં કામ લાગે, એ માટે આપણે બ્લોગમાં આ તમને માહિતી આપું છું. બાકી એનો કોઈ બીજો કોઈ અર્થ છે નહીં. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ડાયરેક્ટ સવાર થઈ ગયું છે, અને સવારના સૌ પ્રથમ તો બધાને રામ રામ. અને અત્યારે આપણે જઈએ છીએ ખરેડા તરફ. તો ચાલો નીકળીએ. અને વાતાવરણ છે ને જોરદાર એટલે જોરદાર છે. તડકો છે ઉપર, મને એવું લાગે તડકો પડવાનો છે. વરસાદ આવી જાય તો સારું. આજની આગાહી છે, આજથી સ્ટાર્ટિંગ છે. જોઈએ હવે શું થાય શું નહીં. અને હે ને જ્યાં હે ને તડકો છે ત્યાં તડકો છે, અને બાકી છાંયો છે ત્યાં મસ્તનો ઠંડો છાંયો છે. તો જો કેમ બાકી મસ્તનું વાતાવરણ છે. ચાલો તો હવે નીકળીએ.
અને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. આજે આપણું પાર્સલ લગભગ તો ફાઇનલ આવી જ જવાનું છે. તો અનબોક્સિંગ તો લગભગ થઈ જ જશે એનો. ઓપન બોક્સ ડિલિવરી છે એટલા માટે. તો એ આપણે બતાવશું શું શું છે શું નહીં. તો ચાલો અત્યારે નીકળીએ. ત્યાં ગઈ છે આખા કયો યુદ્ધ કરવા જાય છે. હવે ક્યાંક પૂગે જો. ક્યાં હે કોણ કોણ ગયું? કેટલાક હજારનો લેવાનો? વરસાદ સાથે તડકો. મિત્રો આપણું પાર્સલ આવી ગયું છે એટલે સૌપ્રથમ તો આપણે પાર્સલમાં જોઈ લઈએ શું છે શું નહીં અને તમને પણ બતાવું. આપણે મગાવી હતી ને ફાયરબોલ્ટ લક્સ એડિશનની સ્માર્ટ વોચ. તો ફાઇનલી આવી ગઈ છે. તો અનબોક્સિંગ તો કરી જ નાખ્યું છે ઓલરેડી. ઓપન બોક્સ ડિલિવરી હતી એટલા માટે હવે આપણે જોઈએ. હવે કંઈક આ રીતે એને ઘડિયાળ હોય છે આમાં ટૂંકમાં ગોઠવેલી. બ્લેક કલર આપણે મગાવ્યો છે. ફાઇનલી આવી ગઈ છે અને ચાલુ પણ આપણે કરી લીધી છે. તો ઘણા પ્રકારના ફીચર્સ તો આમાં બહુ વધારે છે પણ હજી આપણે બહુ હજી એમાં કંઈ ખ્યાલ પડતો નથી. કોલ છે, ડેઇલી એક્સરસાઇઝ, ટ્રેનિંગ, હાર્ટબીટ, સ્લીપ, બ્લડ પ્રેશર, બ્લડ ઓક્સિજન, વેધર, મ્યુઝિક, મેસેજ, અલાર્મ ક્લોક, બ્રેથ રેટ, બ્રેથ ટ્રેનિંગ, ગેમ, વોઇસ અસિસ્ટન્ટ, ટૂલ બોક્સ, સેટિંગ, ઘણું બધું છે. અને બીજું આપણે શું શું એવું નહીં જોઈએ. કંઈક આ રીતે આમાં ખુલે છે અને સાઈડમાં રાખી દઈએ. અને આ છે એનું ચાર્જિંગ. આ છે એનું ચાર્જિંગ અને આ સાથે કંઈક છે હવે ખબર નથી. ફાઇનલી એને પહેલાં જોવું જોઈએ, આ કોઈને પૂછવું જોઈએ છે શું. એટલે એ છે. અને બાકી છે ને પુસ્તિકાઓ છે ને વોરંટી કાર્ડ ને એવું બધું સ્કેન કરીને છે. આ મોટી બુક છે બધી માટે. પછી આ છે બુક માય શોનું વાઉચર છે. પછી આ ફ્રી છે ને મેમ્બરશીપ આપે એના માટે છે. આ બહુ એટલે બહુ મોટી પુસ્તિકા છે. જે આપણે જોવી જોઈએ આમાં સેટિંગ કરવા માટે. અને એક ફાઇનલી વોરંટી કાર્ડ છે. સ્કેન કરો એટલે વોરંટી આવી જાય. અને બીજું શું છે, વોર્નિંગ છે ભાઈ કે હે ને ફાસ્ટ ચાર્જિંગનું એડેપ્ટર યુઝ નહીં કરવાનું કારણ કે આ સપોર્ટ ન કરી શકે. ઘડિયાળ શું કહેવાય એટલું એનું રેટિંગ હોય નહીં એટલે સપોર્ટ ન કરે એટલા માટે. તો કંઈક આવી ઘડિયાળ આપણી આવી ગઈ છે. હવે આગળ જેમ જેમ આમાં શીખતા જાઉં ને તમને પણ કહેતો જઈશ કેવી છે કેવી નહીં. ફાઇનલી આપણે આ બ્લોગને અહીંયા જ પૂરો કરીએ છીએ. અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વધુમાં વધુ શેર કરી દો. તો મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.